નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું સંજય રાવલ। હવે આગળ વાત કરીએ તો જામનગરના કાલાવડ પાસેના નવા ગામમાં રામકથાનું સુંદર આયોજન। હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મના રક્ષા તેમજ રાષ્ટ્રના રક્ષણ માટે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામ જડેશ્વર મહાદેવજીના મંદિરે બપોરે 3 થી 6 વાગ્યા સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી જડેશ્વર મહાદેવ મંદિર કથાકાર હરેશભાઈ ભટ્ટ પુનિત દાદા શ્રી રામકથાનું અમૃતપાન કરાવેલ, રામ વિવાહ મંત્રોચ્ચાર, વૈદોના સંગાથે કન્યાદાન પણ કરેલ ને અગ્નિની સાક્ષીએ શ્રી રામ સીતાજીએ 4 ફેરા પણ ફેરેલ। તે વેળા શ્રોતાગણમાં સાચે જ રામ સીતાજી આવ્યા હોય તેવી અનુભૂતિ થતી હતી। વધુમાં શાસ્ત્રીજી હિરેન અદાએ જણાવ્યું કે જય શ્રી રામ એટલે ભગવાન રામનો જય અથવા ભગવાન રામનો વિજય। રામ એ હિન્દુ દેવતા અને ભગવાન વિષ્ણુના 7મો અવતાર છે। શ્રી રામનો જાપ કરવાથી ડર, દુઃખ, તાણ, ચિંતાઓથી છુટકારો મેળવવાનો એક માર્ગ છે। આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય શિવકથાકાર અને નવા ગામ શિવાશ્રમ ધામના અધ્યક્ષ પરમ પૂજ્ય સંત હંસદેવ ગિરી બાપુ, મઢીના મહંત બલરામ ગિરી બાપુ, મચ્છેન્દ્રનાથ મહાદેવ મંદિરના મહંત પરમ પૂજ્ય સંત સ્વામી રામેશ્વર આદપુરી સહિતના બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે શ્રોતાઓને આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રોતાઓ હાજર રહીને રામકથાનું રસપાન કરાવ્યું હતું। સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। હર્ષલ કંદેડિયા, જેડેશ ટીવી, જામનગર।